જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા જો મેં મસ્ત ઢોસા બનાવ્યા છે આજ. અને આજે અમારી ઘરે છે ફૂલ મહેમાન, ફૂલ એક હોય ને એ. જો હું અને મારે એક આંટી એમાં બે ધડબડાટી જો મસ્ત ઢોસા બનાવવા માંડ્યા હતા. પછી શું અમે બે ત્રણ વેરાયટી બનાવી હતી, મૈસૂર ને મસાલા અને આ તે મસ્ત મજા આવી ગઈ હતી. હું પણ મારામાં એકદમ ક્રન્ચી, મને ક્રન્ચી બનાવતા મસ્ત આવડે એટલે મેં એ બનાવ્યા. પેપર મસ્ત બનવા માંડ્યા એટલે કોઈ વાંધો ન હતો. બાકી સ્ટાર્ટિંગમાં કેવું થાય ખબર, તમે ટ્રાય કરો ને તો એક બે તો બગડે જ, એવું બગડે જ. તમારે થાય, અમારે તો થાય જ ક્યારેક એવું થાય. બાકી તો દર વખતે નહીં. આ લોટી છે ને જેમાં હું બનાવું છું એમાં તો અમારે ક્યારેય ન થાય. મસ્ત ના બને, એકદમ ક્રન્ચી ના થાય. અમે એટલા ઢોસા બનાવ્યા ને કે વાત પૂછોમાં. તમને કાઉન્ટ થાય ને તો કાંઈક નંબરિંગ લખજો કેટલાક છે આ તે. અને હું જે બનાવું છું ને એમાં ઓઇલ બિલકુલ નહીં, એટલે થોડુંક કાઉન્ટ થાય ને તો લખજો કેટલાક ઢોસા અમે બનાવ્યા છે. ઢોસાની પેપર મેં તો મૈસૂર ને મસાલા બે ઓલા કર્યા હતા એટલે મસ્ત જો છે ને એકદમ. અને રિવ્યૂ પણ સારા હતા. અને અમારી ઘરે ફૂલ મહેમાન હતા, આ બધા જમીન બેઠા છે. પછી મેં જમવાનું તૈયાર કરી લીધી ડીશ. એક પેપર ખાઈને મેં કીધું હાલો મારું પતી ગયું. પછી મારે મૂકવાની હતી મહેંદી. તો હું ને મારી ફ્રેન્ડ બે મહેંદી મૂકતા હતા. વચ્ચે કે ચા પીવી છે, તો અમે તો હું ચાના બંધાણી, ચા તો ન પીવી તો મજા ન આવે એટલે ચા પી લીધી. પણ મારે જરીક એવી જ જોયું જો.